શિવરાત્રિના મેળામાં પ્રોગ્રામ, અને મારે ભૂલાઈ ગયું ક્યાં છું, અને મારે સારું એવું કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ કુંવારો છે જ નહીં. જુનાગઢમાં શિવરાત્રિના મેળા અને 15 શીપિયા ઉષા ક્યાં ઓલી કરી માયા કો નીચે ઉતારો. હા લે મેં કીધું મેં હાચે કરીને ઘોડું ઝાડ કર્યો. આવું ન બોલ્યો તો હું મારે વાંધો આવતો. મેં ખરેખર દુઃખ આપણે ને આપણે ઊભા કરીએ મારા બોલીને. તરત યાદ આવ્યું કે વાંધો નહીં. મેં કીધું એ બાપુ ઘડીક બેસી જાય, ક્યાં વાત કરતા હો, સબકા લગન હુઆ હે, સબકા લગન હુઆ હે. મૂળ ઈદા જ બોલતી થયો. મેં કીધું બાપુ આખું સાંભળી લો, પછી એવું લાગે તમ તારે શીપ્યા નહીં, તમારી પાસે જે હથિયાર હોય એનો ઘા કરજો, પણ મને આખો સાંભળો. મેં બાપુ તમારા લગ્ન થયા તા તો પકડી રાખ. ક્યાં તું થયા તા? મેં કીધું બાપુ શાંતિ રાખો. ખરેખર બાપુ મને શિવરાત્રી મેળામાં બહુ મજા આવે. એક ભાઈ વચ્ચે બીજી વાત કીધું, એક ભાઈ ગયા ને તો એક બાપુના પગમાં પડી ગયા. બાપુ આશીર્વાદ ગયો. ક્યાં આશીર્વાદ દે બોલ? કે બાપુ એવા આશીર્વાદ દો, એવો કંઈક મંત્ર આપો કે એ મંત્ર મારી ઘરે જઈને મારી ઘરવાળીને સંભળાવું ને પછી હું જેમ કહું ને એમ કરે. ત્યાં તો બાપુની જટા છૂટી ગઈ. એસા મંત્ર હોતા હૈ, એસા મંત્ર હોતા હૈ તો હમ યહાં હોતે હૈ. આમાં અમુક ખડિયા પલટન છે બાપુ કોક આવું. મેં બાપુને કીધું બાપુ તમારાય લગ્ન થયા, અમારાય લગ્ન થયા, તમે પેલા સાંભળો તો ખરા. મેં કીધું હારા સાધુ હતા, તપસ્વી હતા, હા ખડેશ્વરી હતા, બેહતા જ નહોતા. ઉભા હતા શીપીઓ લઈ. મેં બાપુ તમારાય લગ્ન થયા ને અમારાય લગ્ન થયા, આમાં ફેર એટલો કે તમારા લગ્ન થયા એ મંડપ હતો, સ્વયંવર કર્યો હતો સદગુરુના દેશમાં. સંયમર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દને સુરતા નાર. તમારા સદગુરુનો શબ્દ અને તમારી સુરતા આ બે એક થયા અને તમે દીક્ષા લીધી. અને અમે મેં કીધું માંડવામ ફેર્યા ન જામ્યો પછી રિક્ષા લીધી ફેર એટલો. બાપુ કે માયા બહોત અચ્છા બોલતા હૈ, બહોત અચ્છા. વાત એટલી છે અધૂરું ન બોલો. શબ્દ એનો ઈ જ છે, પણ માણસને જો તમને કહેતા નહીં આવડે તો પણ સામે ખોટું થશે. અને અત્યારે તો પરિસ્થિતિ શું થઈ, જો એટલું ટુકડો બોલાણો તો આજુબાજુનું કાઢીને એટલી ક્લિપ કરીને સમાજમાં રમતી મૂકી દે કે માયા ભાઈ આવું બોલી ગયા. એટલે પણ એની આજુબાજુ જુઓ નહીં. આ મોબાઈલનો દુરુપયોગ ન કરતા ભાઈ, ગમે એનું. આ તો સારું છે ભાઈ, સારું છે. નકર અમુક તો સારું લેતા જ નથી. નબળું ગામમાં ગોચ્યા કરે. રોડ ઉપર એક્સિડન્ટ થાય, મેં જોયું છે કે દર્દી એ ઘાયલને એની અંદર લાગેલા જે છે એને કાઢવા કરતા એના વિડીયો બનાવતા હોય છે. શરમ આવતી હોય. તમને ફોન આપ્યો, તમે તાત્કાલિક 108 ને ફોન કરો ને ભાઈ, એને બહાર કાઢો. તરત હમણાં મોબાઈલ માં ફોટા પાડી પાસે બીજા અમે ઉભા થાય ને અમે નજરે જોઈ, પણ નજરે જોઈ તો ભેગો ભળી જા ને વયો જા ને ઉપર. તારા મોબાઈલ ની બેટરી ફાટી કેમ નહીં? કોકને ઉપયોગી બનો. હું મોબાઈલ વાપરું છું, મોબાઈલ નો વિરોધી નથી. અત્યારે બરોબર બધો ઉપયોગ કરવો જ જોવે. આ કોમ્પ્યુટર આવી ગયા છે, હું આપણે પછી ક્યાંય વિજ્ઞાનને ન સ્વીકારવું એમ કે દેશી સમજવાની વાત નથી. હું એમ કહી દઉં કે હું વિજ્ઞાન સ્વીકારું જ નહીં. ઘોડું લઈને અહીંયા પોગું કેટલા દી પ્રોગ્રામ થાય, પદુલુક કચ્છા નહીં. આ બે ગયા ગાડીમાં 2 કલાકમાં રોદા ઠેકતા. અહીંયા ઓલા ગામડાના બાબા શહેરમાં ગયા ને, પહેલી વાર શહેરમાં ગયેલા, ત્યાં બમ્પ જોયા. તો એને ખબર નહીં બમ્પ કહેવાય. એને કે આ હારું, આ પાળા હારા કર્યા, આ હેરીનું પાણી આ હેરીમાં, આ હેરીનું પાણી આ હેરીમાં. આપણે પહેલા સુરત જતા ને, આપણે સુરત તો આપણે લગભગ બસમાં જીતુભાઈ જતા ને, બધી તારાપુર બસો આવવા વાળી ને આયલી જવા વાળી બે હામ એક હોટલે ભેગ્યું થાય. અને એક જ કંપનીની બસો હોય. જે કંપનીની બસમાં ગયા એ જ કંપનીની બસ ત્યાં પાસે આવી હોય. તો આપણા વડીલો ગયા ને તે ત્યાં એ નંબરની કાંઈ ખબર ન હોય, આવવા વાળી બસમાં પાછા સડી ગયા.
સવારમાં 4 વાગે જેતપુર ઉતર્યા. એ કે જેતપુરમાં ને સુરતમાં કાંઈ ફેર નહીં એ ભાઈ. પછી કોકે કીધું કે પાછા આવ્યા, હું સુરતમાં જેતપુર જ છે. નહીં, જીવન જીવવું એવું જ. મારી વાત એ છે, ગમે ત્યાંથી આવો પણ તમને જીવન એવું જ હોવું જોઈએ, બધું સરખું. એક જણા, એક ભાઈ ગુજરી ગયા ને, તે બધા બાળતા હતા બેઠા બેઠા, બીજા બીડીયું પીતા હતા. તો એક જણો પોખ મૂકીને રોવા મળ્યો, હોય મારે હોય બાપલ્યા. એના બાપાએ સાના રહી ગયેલા. એક અજાણ્યો આવી, આખું ગામ શાંતિ બીડીયું જ પીતું હતું, શરબત પીતા. અમુક બેઠા બેઠા માવો સોલતા હતા. માવો વળી ખાઈને કાગળિયા ઓલા માથે નાખતા હતા. અમુક તો ક્યાંથી આવ્યા કંપની ફોલ્ડી ખબર જ નથી. બોલો, મેં તો ગામડામાં જોયું છે, બાળતા હોય ને ન્યાય, જેને બાળતા આવડતું હોય એને અભિમાન હોય. બોલો, બીજા બાળતા વળે આગો બેઠો, એમ થોડાનો બાપ બળે આગળ આવશે અહીંયા જોઈજો ને. પણ તો 5 ને શીખવાની ને કે તારી વખતે તો તારા દાદો આવશે બાળવા. હા, એ જેને નનામી બાંધતી વખતે સાહેબ જેને બાંધતા આવડતું હોય ને આગો બેઠો હોય. પછી સાહેબ ગામના ખબર હોય કે એને કયો ન કરી રસ્તામાં ભૂલ્યું કાઢશે. તો વળી એને કે આવો તો કાકા જવો તો હવે. તો વળી કાકો વળી આમ વહડા પકડી 2 વાર આમ પોસાડ. હવે વાંધો ફેરવવા જેવું એ ક્યાં તારી માને કાયમ રાખવી. પણ એને ન પૂછો તો વાંધો આવે છે. આપણે જોજો, હવે તો આ બધા બુફે થઈ ગયા. નગર પંગતમાં જમણવાર બેઠો હોય ને તો કરો હરિહર સલાવો, એ કેવા વાળો ગામમાં એક જ હોય. અને એ કેવા હાટું 3 દી સુધી સોવણી ન બદલાવે, હમણાં માટા મારતા. પીર સાહેબ એટલું જ કહેવાનું, બસ સલાવો. ગામો ગામમાં એક એક આ વસ્તુ હોય. આ બધા વડીલોને આપણી કરતા વધારે ખબર છે. એક જણા ગુજરી ગયા ત્યાં બેઠા બેઠા આમ બીડીયું પીતા. પણ એક બહેનોની હાજરી છે ને સારું નથી લગાડતું. બહેનો કોઈ દી ટીકા ન કરે અને આદમીને કોઈ દી વખાણ ન કરે. આપણે જોજો ગમે ના પ્રસંગમાં જાય ને હું ચીઠી આવી છે. હા હા, તારી ફરમાઈશ ભૂકા કાઢ નાખી છે. નગર એક કલાકાર ગાતા હતા ને, તો બીજું ભજન ઉપાડ્યું ને તે ચીઠી આવી કે પૂરું કરો. તે કલાકાર એમ સમજ્યા કે આને ડોઈન નથી વળવાનું, આને આખું આખું ગાવાનું છે, પૂરું કરવાનું. પ્રોગ્રામ પૂરો છે પછી કીધું તમને પૂરું કરવાનું. કે પૂરું તો કર્યું ભાઈ. કે તમારું નહીં, એમાં અમારું પૂરું થયું. એક જણો ગાતો હતો, મન નાખ્યા મારી તે તો મન નાખ્યા મારી, જલિયાણ જોગી તે મન નાખ્યા મારી. તો એક જણો ઓડિયન્સમાંથી આવ્યો કે જલારામ બાપાએ મન મારી નાખ્યું, પણ હવે અમિત તને તારો ખોબો ઉપાડ્યો તું પૂરું કે. એટલે આ તો ફરમાઈશ છે, આવું કાંઈ બીજું નથી. પાછું બહુ સરસ ફરમાઈશ છે. કોણે લખી? ધન્યવાદ ધન્યવાદ અમદાવાદ. બરાબર છે, લેવાય તો હું લઈ લઈશ ચોક્કસ. આમાં તો હરીમાં આવે એ પ્રમાણે થાય, જે વારો પણ આમ આવતો હોય ને હમણાં. હા, હું ક્યાં વાત કરતો હતો? ને આ તો આને પૂછું છું બધાને. અને એમાં અમારા કલાકારોને હારે રોજ આ બધા સાજિંદા હોય, એને દાંત આવે ને એટલે માનવાનું કે આપણે સફળ થઈએ. નકર આપણે રોજ ભેગા હોય અને એનું એ નથી કેસેટ કેટલી ખાંભળ્યા કરે. પણ એમાં ક્યાંક થોડું થોડું ચેન્જિંગ આવતું હોય ને તો જ દાંત આવે ને. નહીતર જો નીતિથી જીવ્યા હો, નીતિ એના બાપની. આખી જિંદગી 3 પતિ રેમ્યા પણ પાનું સોર્યું નહીં હો. લે હવે નીતુડીને પાનાને હું લેના દેના એ કહો. પણ જોજો તોય બેનો વખાણ કરશે. તાવળી 80 વર્ષના ડોહીમાં ગાડા જોડો નિહાકો નાખે, જેની આય જરૂર એની ન્યાય જરૂર. જ્યાં હું કોઈ બીર બાર ખોલ્યા ડોહા. તાવળી બીજી બે શું કે, એમ તો રોજ હાજે 3 કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કઈ બોલતા નહીં. લે કોઈ દિવસ ટીકા નહીં કરે, વખાણ જ કરશે સાહેબ. સાંભળ, આપણે શું કરીએ? આપણે ઠેઠ સુધી બાળવા ગયા ને ત્યાં બીડીયું ટેકાવે અને ઊંડા નિહાકા નાખે બાબા બીડી ટેકા. રામ 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 રામ. શરીરનો કઈ ભરોસો છે જ નહીં હવે. કાલ ટેસડા કરતા હતા, આજ કડબના પૂળા ગળે બોળા બોળા લેવા.
તો ઓલો બીજો કે કાયલ તેમ તમારી વાડી આવ્યો થોડો કે હવે આવે કહેજે ને તું તારે. તા તો બીડી દોરે વહી આવ્યો હોય તા પછી બીડી સમજવાનું કે અરે આ આપણે બીડી ઘરે વયું જાવું ને ઓલો બળતો એની માથે નાખે. બીડી તો તારીમાં દોરો લઈને જાય, તું હું લઈને જાય ભલા. ભાઈ ગુજરી ગયા ને ઓલે પોખ મૂક્યો, આખું ગામ સાનું રહી ગયું, હગાવાલા સાના રહી ગયા, આ બહારથી અજાણ્યું આવેલું. એટલે કે ભાઈ સાના રહી જાય ને શું કામ રહો? અરે કે મારો ભાઈ બર, તમે કોઈ મને નથી ઓળખતા પણ મારો ભાઈ બર. કે હશે બાપા, ખોટું લાગે, વાત સાચી છે, રોજ યારે બેહતા હોય દુઃખ થાય, કે એ દુઃખ તો ઠીક પણ મારે એને 4,000 રૂપિયા દેવાના હતા. તને છોકરાને દેજો. છોકરા પહેલી લીધા નથી તેને હે ના દેવાના. પણ ભેરું 4,000 રૂપિયા મારી પાસે મારે એને દેવા થવાનું. તો એક જણો કે તો ભેળો ખાય બે આંબી જા. એટલે પછી ગામમાં વડીલ હોય ને એને કીધું કે એક કામ કરીને ભાઈ 4,000 રૂપિયા છે ને અહીં બળે છે ને ત્યાં બાજુમાં મૂકી દે ને માથે પાણો મૂકી દે, ત્યાં મૂકી દે અને પોગી જાય ગણે. તે બોલે 4,000 મૂક્યા, 2 ગુલાબી. સાહેબ પહેલી ગુલાબી નોટું ગામડામાં જોઈ નહોતી ને, તો એક જણો ઘીરે ત્યારે 4,000 રૂપિયા મળતા ને, તે 4,000 રૂપિયા લઈને ઘીરે ગયો ને તે કપડાં બદલીને સીધો નાવા ગયો ને નાઈને બારો આવ્યો ને એની ઘરવાળી ખીજાણી, રૂપિયા મળે ન મળે પણ આમ જો કાંઈ ધંધા ફેરવાના નથી થતા. હા બોલો કે પણ મેં જે ધંધો જ નથી ચાલુ કર્યો, ફેરવાની ક્યાં વાત કરી? યારું પકડવાના, ધંધા નહીં કરવાના, મહેરબાની કરીને. રૂપિયો તો આજ છે ને કાલ નહીં. પણ કે ઓલો કે કઈ મેં કઈ હું બેંકે ગયો ને ત્યાંની પૈસા લઈને આવ્યો છું. પૈસા લઈને આવ્યા તો લોટરીની ટિકિટ કોને કીધું તું લેવાની? ઓલો કે મેં કઈ લોટરીની ટિકિટ નથી. ખોટું બોલો માં, ભૂંડા લાગો, દાંતું કાઢો છો એટલું કહું તો કરો છો. વારા ઘડિયા હું શીઠિયું લાવ્યા કરો છો તમને? અમે હું શીઠી જબડા લાગી આવો આનંદ કરે નથી કર્યો. હા ખિસ્સામાંની મેં કાઢી છે તોય કહે છે લોટરીની ટિકિટ નથી લીધી. ઓલો કે પણ મેં લીધી, 2 ગુલાબી હતી, ક્યાં નાખી? ફાડી નાખી દીધી. અરે ગાંડી ઈ હતી આ તો ઉપડો પાછા લાઈનમાં. આને 4,000 મૂક્યા, 2 ગુલાબી. ભાઈ કીર્તિભાઈ ત્યાં બીજો મીડો રોવા, ઓય મળી ઓય બાપા. ઓલો કે તને શું છું? તક મારે 1,000 દેવાના હતા. તક તો તુંય મૂક્યા. મારો દીકરો ઘરેલી ચેક બુક લઈ આવ્યો, 5,000 નો ચેક મૂક્યો ને 4,000 ખિસ્સામાં નાખી દીધા. બોલો હવે મહાણે બેઠા બેઠા ગાળિયા કરી લેતા હોય.